મારી હારે આજે તું પેચ લગાવતો નહીં, નકર તારું આઈડિયા ઉપડી જાહે. તારી હારે પેટ લગાવવા હે, તારી પતંગ કાપીએ, આખા ગામની પતંગ કાપીએ આ ચાઇના દોરી થી. ચાઇના દોરી એટલે ચાઇના દોરી નો વપરાય. ચાઇના દોરી થી આપણને બહુ નુકસાન થાય અને ચાઇના દોરી વાપરવી મોટો ગુનો છે. તારી સલાહ તારી પાસે એક તહેવાર આવે ત્યારે તમને સલાહ દેવાનું હું છે. દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના, ધૂળેટી આવે તો કે કલર નહીં ઉડાડવાનો, સંક્રાંત આવે તો કે પતંગ નહીં ચગાવવાની. પણ તને પતંગ ચગાવવાનું કોણ ના પાડે છે? તું આખો દી પતંગ ચગાવ, પણ આ ચાઇના દોરી થી નહીં, એમ તને કહું છું. આ ચાઇના દોરી મારી પાસે તને ખબર હે, મને ખબર હે, બાકી બીજા કોઈને ક્યાં ખબર હે? તું તારું કામ કર ને. કાંઈ વાંધો નહીં, ટાણું આવશે ને ત્યારે હું તને જવાબ દઈશ. ચકલા કોઈ દી બાજ નો બને મારા કલેજા. હાલો મામા, મારો પાડોશી ચાઇના દોરી થી પતંગ ચગાવે છે. તમે ક્યારે આવો છો મામેરું લઈને? કાપે આજ તો આખા ગામની પતંગ કાપી નાખું. મારી બાતમી તમને કોને આપી? ચકલા બાજ બને કે ન બને, પણ આજે મોર તો બોલવાના જ છે. બાજુ વાળા જ બાતમી આપી એમને. હાલો સાહેબ. મોર બોલે ये पंखुड़ी थारी रे फेरियो में मारा मोर बोले એ મારા રામ. સુધરી ગઈ ને ઉત્તરાયણ? હા ભાઈ. બન હજી બાજ બોલી ગયા ને મોર. હેપી ઉત્તરાયણ બધાને. તહેવારમાં આટલું ખાસ ધ્યાન રાખો. આજુબાજુમાં કે ચાઇના દોરીનો ઉપયોગ કે તેનું વેચાણ થતું હોય તો એ ગુનાને પાત્ર છે. જો આવું કરતા કોઈ જણાય તો બાજુના પોલીસ સ્ટેશન અથવા તો 100 નંબર કે 112 નંબરનો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.